અમદાવાદના નગરદેવી કોણ? તો જવાબ આવે ભદ્રકાળી માતા. તો અમદાવાદના નગરદેવતા કોણ? ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલ કર્ણમુક્તેશ્વર મહાદેવ અમદાવાદના નગરદેવતા ગણાય છે. શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર 1100 વર્ષથી પણ જૂનું ઐતિહાસિક શિવાલય છે. અમદાવાદની સ્થાપના પહેલાં પાટણ સ્થિત રાજા કર્ણદેવ સોલંકીએ ઈસવીસન 942માં આ કર્ણમુક્તેશ્વર મહાદેવ શિવાલય તથા કર્ણસાગર તળાવ બનાવ્યું હતું. એ સમયનું કર્ણસાગર તળાવ હાલના કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકા મુજબ ઈસવીસન 942થી 957ના ગાળામાં પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરી વસાવી. રાજા કર્ણદેવે આશા ભીલને હરાવી આશાવીલ નગરને કર્ણાવતી નામ આપ્યું. આશાવીલ નગર એ હાલના આસ્ટોડિયામાં આશાવીલનો ટેકરો છે. ત્યાંથી સારંગપુર દરવાજાથી લઈને અસારવા સુધીના વિસ્તારમાં પથરાયેલું હતું. રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે આ શિવાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઈસવીસન 942માં આ સ્થળે પાટવી કુંવર સિદ્ધરાજ સોલંકીના કર્ણાવતી રાજવી તરીકે રાજ્યાભિષેક કરાયો હતો. ઈસવીસન 957માં તેમણે આ મંદિરનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. શિવાલયની ચારે તરફ વિશાળ ઉદ્યાન, તળાવ, વાવ, કૂવા અને ધર્મશાળાઓ બંધાવ્યા. કર્ણાવતી નગરના વિકાસ માટે આ શિવાલયનો મહત્વપૂર્ણ ફાળો હતો. આથી આ શિવાલય નગર દેવતા તરીકે ઓળખાયા. આ શિવલિંગ પ્રગટ થયું ત્યારે તેમાં એક હીરો જડેલો હતો, પરંતુ આક્રમણખોરોએ તે હીરો લૂંટી ગયા, જેથી શિવલિંગમાં ખાડો રહી ગયો છે. અર્વાચીન અમદાવાદ વિસ્તારમાં સોલંકી કાળના 3 અવશેષો જોવા મળે છે, જેમાં અસારવામાં આવેલ માતર ભવાનીની વાવ, સારંગપુર વિસ્તારમાં આવેલ કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાંકરિયા તળાવનો સમાવેશ થાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે શિવાલયમાં ગર્ભગૃહમાં દાખલ થઈએ તે પહેલાં નંદી અને કાચબો સ્થાપિત હોય, જ્યારે ડાબી બાજુએ ગણેશ અને જમણી તરફ હનુમાનજી બિરાજમાન હોય. પરંતુ આ શિવાલયમાં હનુમાનજીનું સ્થાતક અહીં નથી. શિવાલયની બાજુમાં અલગથી હનુમાનજીનું મંદિર બાંધવામાં આવ્યું છે. અમદાવાદ દેશની પ્રથમ હેરિટેજ સિટી છે. એમાં આ શિવાલયનો પણ મહત્વનો ફાળો છે. આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.